આ વિડીયોની અંદર મતલબ લાસ્ટ ટાઈમ આપણે જે રેડબર્ગ સૂત્ર જોયું હતું એ રેડબર્ગ સૂત્રનું એપ્લિકેશન મતલબ એનો ઉપયોગ આપણે એક દાખલાના મારફતે જોઈશું. રાઈટ, તો સૌપ્રથમ આપણે જે સ્ટાર્ટ કરવાનું છે ઓલરેડી કન્ટેન્ટમાં મેન્શન કર્યું છે કે ઉદાહરણ નંબર 12.6. ઉદાહરણ નંબર 12.6 એટલે શું? મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે રેડબર્ગ સૂત્ર આપણે જે ખાલી 15 થી 17 મિનિટનો એક લેક્ચર હતો ને લાસ્ટ વિડીયો, એની અંદર રેડબર્ગ સૂત્ર આપણે તારવ્યું હતું. રાઈટ, જો આપણે ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં બી હશે અને ઉપર બી હશે. રાઈટ, અને જો તમે જોઈ લીધો હોય તો તમારી નોટ્સ સાથે રાખજો. રાઈટ, તો એ નોટ્સ પરથી આપણે આસાનીથી આ વસ્તુ કરી શકશું. ઉદાહરણ નંબર 12.6 શું કહે છે સમજાવો. રેડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી પહેલેથી લાઈન લખેલી છે. હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓની ગણતરી કરો. ઓબ્વિયસલી આમાંથી મેઇન શબ્દ કયો છે? લાઇમન શ્રેણી. હવે લાઇમન શ્રેણી આવે એટલે તરત યાદ આવવું જોઈએ લાય, બાપા, બ્રેડ અને પ્રફ. ટેકનિક હતી ને એમાં લાઇમન એટલે પહેલી, એટલે તમને યાદ હશે કે એની શ્રેણી કેવી હતી. અંદાજો તમને ખ્યાલ હોવો જોઈએ. મતલબ 1/λ આપણે આવું શીખ્યા હતા ને, આર બ્રેકેટની અંદર 1/1 -1/n². રાઈટ, લાઇમન શ્રેણી છે એટલા માટે. અને પ્રથમ 4 કીધું છે એટલે એનની વેલ્યુ પહેલાં શું મૂકવાની? 2, પછી 3, પછી 4, પછી 5, એમ 4 અલગ અલગ તરંગ લંબાઈ તમને મળી જશે. તો સર આ સૂત્ર તો આપણે જાણતા જ હતા, તો આ સમ શું કરવા પૂછ્યો છે? આ સમ પૂછવા પાછળનું એક કારણ છે કે રેડબર્ગનું સૂત્ર ઉપયોગ કરવાનું છે. રાઈટ, હાલાકી રેડબર્ગના સૂત્રના માધ્યમથી આપણે છેવટે તો આ જગ્યાએ આવી જશું, પણ થોડુંક એપ્રોક્સિમેશન થશે, થોડુંક ઉપર નીચે રહેશે વેલ્યુઝની અંદર. એટલે રેડબર્ગના સૂત્રથી જ શરૂઆત કરવાની. શું આપણે જાણીએ છીએ? જો આપણે જાણીએ છીએ કે રેડબર્ગનું સૂત્ર HFIF વાળું હતું. રાઈટ, HF બરાબર me⁴ છેદમાં 8 ટાઈમ્સ ε0² h². બ્રેકેટની અંદર શું શીખવાડ્યું? 1/nf² -1/ni². દર વખતે યાદ કરાવું છું, ફરીથી યાદ કરાવીશ કે જેવું તમને શીખવાડવામાં આવે, મતલબ જેવું મને યાદ છે, જેવા સૂત્ર મેં ટેકનિકલી તમને શીખવાડ્યા હતા એ રીતે તમને યાદ હોવું જોઈએ. રાઈટ, વન સેકન્ડ ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચનમાં તરંગ લંબાઈ પૂછી છે તો આવૃત્તિ લખવાનો કોઈ અર્થ નથી. હા, એટલે એકચ્યુઅલીમાં HFIF લખીએ છીએ. IF સફિક્સ આપણે ખાલી રાખીએ છીએ એવું દર્શાવવા માટે કે સંક્રાંતિ છે. રાઈટ, I થી F માં, એટલા માટે કન્ફ્યુઝ નહીં થવાનું. રાઈટ, ક્લેરિટી હશે જ. પરંતુ F બરાબર C/λ હોવાથી આની પેલા હું શું લખી શકું? HC/λ બરાબર me⁴ છેદમાં 8ε0² h², 1/nf² -1/ni². ધ્યાનથી જોજો. અગેન તરંગ લંબાઈ શોધવાનું છે તો તરંગ લંબાઈને જ કરતા કરીને રેડી રાખો એમ. તો આને આમ નીચે લઈ લેવાય તો 1/λ બરાબર શું થશે આપણી પાસે? me⁴ છેદમાં 8c ε0² h³ 1/nf² -1/ni². તો કોઈ કહી શકે સર આ તો રેડબર્ગ છે ને, રેડબર્ગ અચળાંક. હા, આપણે જાણીએ છીએ કે આ રેડબર્ગ અચળાંક છે, પણ બહેતર એ છે કે આપ એનું મૂલ્ય શોધી લો સૌપ્રથમ. રાઈટ, થોડુંક સારું આવે, મતલબ એપ્રોક્સિમેશન. આપણે જાણીએ છીએ કે આરની વેલ્યુ કેટલી આવે? 1.09737 ગુણ્યા 10⁷. પણ આ જે વેલ્યુ મૂકીને કરશો ને તો આન્સર થોડોક આગો પાછો આવશે. મતલબ થોડોક જે વેલ્યુ આવે એ પ્રોપર વાપરવાની તમારે. સો માન લો આ સમીકરણ નંબર 1 છે. રાઈટ, તો આનું પહેલા મૂલ્ય શોધી લઈશું. ઓકે, હવે me⁴ છેદમાં 8c ε0² h³ નું મૂલ્ય શોધી લઈએ પહેલા સૌપ્રથમ. રાઈટ, ફટાફટ, ઈઝી છે. m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. e⁴
એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ની 4 ઘાત છેદમાં છે 8 c એટલે 3 ગુણ્યા 10 ની 8 એપ્સિલોન 0 નો વર્ગ એટલે 8.85 ગુણ્યા 10 ની -12 નો વર્ગ અને ગુણ્યા h નો ઘન છે એટલે 6.6 ગુણ્યા 10 ની -34 નો ઘન છે પાછો. ઓકે, સો આ વેલ્યુ આપણને જે મળશે એ કેટલી મળશે ફટાફટ કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ વેરી ફાસ્ટલી. રાઈટ, આમ તો જે આપણે એક્સપેક્ટ કરીએ છીએ એ એની નજીક જ આવી જોઈએ અને ઓબ્વિયસલી એની નજીક જ આવશે. આપણે બી શ્યોર છે એ વસ્તુની. જોઈ લઈએ ફટાફટ. રાઈટ, તો 9.1 ગુણ્યા 1.6 4 વખત 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6, તો એ જે ત્યાં આન્સર આવશે એને ભાગવાનો ભાગ્યા 8 તારી 24 એટલે 24 થી ભાગ્યું, ફરીથી ભાગ્યા 8.85 થી 2 વખત 8.85 ભાગ્યા 8.85, જે આન્સર આવે હજુ ભાગવાનું 6.6 થી 3 વખત ભાગ્યા 6.6 ભાગ્યા 6.6 ભાગ્યા 6.6, તો આપણને જે આન્સર મળશે એ જોવા કેવો આન્સર મળે છે. તમારે બી કેલ્ક્યુલેટરમાં ક્રોસ ચેક કરવાનું મારી સાથે પણ. સો આન્સર આવો કંઈક આવશે 0.0001103. राइट, आगे बहुत कुछ है 3 5 આટલો આન્સર આવશે તમને ગુણ્યા. હવે 10 ની ઘાત ફટાફટ મેચ કરી લઈએ. તો જો -31 -19 4 વખત છે, મતલબ કે આપણને 19 ચોકા, પછી 8 છે એ ઉપર આવશે એટલે ઓછા થશે -8. રાઈટ, ભૂલ ના થાય એવું જોવું પડશે ધ્યાનથી. હા, ઓછા મતલબ -8 કર્યું, +24 ઉપર આવશે +24 અને +34 3 વખત +34 +34 +34, તો 10 ની 11 આવે છે. 10 ની 11 આવો આન્સર આવે છે. આપ સૌનો પણ આ જ આન્સર આવશે, ટેન્શન ના લેજો, ક્રોસ ચેક કરતું રહેવાનું. અચ્છા, તો થોડોક એડજસ્ટ કરી લઈએ આપણે. તો દશાંશ ચિહ્નને 1 2 3 ને 4, રાઈટ, સાયન્ટિફિક નોટેશનમાં લખવા માટે 1.103 ગુણ્યા 1.103, ઓકે 5 બી લખી દો ચલો, 1.1 સોરી ગુણ્યા 10 ની જમણી બાજુ કેટલું શિફ્ટ કર્યું 4, તો 4 દશાંશ મતલબ 4 બાદ કરવાની આપણે, 11 માંથી 4 જાય એટલે 7 રહે. અને આ બધાનો એકમ તમે ક્રોસ ચેક કરશો, હાલાકી આપણને ખ્યાલ છે કે રીડબર્ગ અચળાંકનો એકમ શું આવે, મીટરનો વ્યસ્ત આવે. રાઈટ, એટલે એવું કહી શકાય મીટર ઇનવર્સ. એટલે આપણને આ વેલ્યુ મળી ગઈ, તો ડાયરેક્ટલી હવે શું લખીશું આપણે, આ વેલ્યુ એની અંદર મૂકી દઈએ. રાઈટ, તો આસાની પડી જાય, મતલબ આસાનીથી આપણે સોલ્વ કરી શકીએ. सॉरी, देयरफॉर अब देखना कैसे करता हूँ मैं. कोशिश करियो क्लियर रखने की चीजें. समीकरण 1 પરથી હવે શું લખી શકાય સમીકરણ 1 પરથી, આની બદલે તો વેલ્યુ આવી ગઈ, તો 1/λ બરાબર આ વેલ્યુ 1.1035 ગુણ્યા 10 ની 7 બ્રેકેટની અંદર 1/nf² માઇનસ 1/ni². રાઈટ, એકદમ સહેલું છે. ઓકે, આ જે વેલ્યુ આવે એને આપણે બોલી દઈએ સમીકરણ નંબર 2. હવે શું, તો હવે પ્રશ્ન પર પાછું જવાનું. રાઈટ, આનાથી વધુ સિમ્પ્લિફાય મતલબ વધુ સાદું રૂપ ના આપી શકીએ આપણે. તો લાયમન શ્રેણી લખ્યું છે ને, લાયમન શ્રેણી એટલે શું, લાયમન શ્રેણી એટલે અહીં આગળ 1 આવવો જોઈએ. રાઈટ, અને એની પ્રથમ 4 પૂછી છે. પ્રથમ 4 એટલે અહીં આગળ તમને ખબર હોય વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થાય. સપોઝ આ 1 હોય, લાયમન શ્રેણીમાં આ 1 હોય, તો આ સાથે સ્ટાર્ટ થાય 2 3 4. રાઈટ, તો એ રીતે જ કામ કરવાનું છે. તો ડાયરેક્ટ એવું લખી શકીએ આપણે. હવે ઓકે, સોરી, હવે લાયમન શ્રેણી
માટે NF બરાબર 1 અને NI બરાબર 2, 3, 4 up to so on થાય માટે તેની પ્રથમ 4 શ્રેણીઓ માટે પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગલંબાઈ પૂછ્યું છે ને સોરી પ્રથમ 4 શું પૂછ્યું છે પ્રથમ 4 રેખાઓ માટે ઓકે પ્રથમ 4 રેખાઓ માટે રાઈટ સિમ્પલ NI બરાબર 2, 3, 4 અને 5 મૂકવું જોઈએ શેમાં તે બી લખેલું છે આપણે સમી 2 માં પોતાના શબ્દોમાં લખવાનું છે બાકી તો સહેલું છે આ વસ્તુ રાઈટ તો જેવું કીધું એ પ્રમાણે આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ છીએ મૂકી દઈએ છીએ વેલ્યુ ધેરફોર સમીકરણ 2 અનુસાર પ્રથમ રેખા માટે 1/λ બરાબર પ્રથમ રેખા માટે આ વેલ્યુ જે છે એની યાદ રાખીએ 1.10 ઓબ્વિયસલી આપણે એને અડવા નથી ગુણ્યા 10 ની 7 NF ની વેલ્યુ કન્ફર્મ 1 જ હોય કેમ કારણ કે લાયમન શ્રેણી છે ઓછા પ્રથમ રેખા લાવવાની છે રાઈટ તમને એવું શીખવાડ્યું હતું H આલ્ફા H બીટા H ગામા એની જ વાત છે તો NI ની વેલ્યુ કેટલી મૂકીશું આપણે 2 મૂકીશું એમ રાઈટ જે આન્સર આવે આપણો આન્સર છે સો 1/λ બરાબર देखिए फटाफट से 1 माइनस 1/4 तो ये क्या हो जाएगा 1.1035 गुणिया 10 ની 7 ब्रैकेट ની અંદર 1 ઓછા 1 ના છેદમાં 4 તો 4 માઇનસ 1 3 3/4 આન્સર શું મળશે 3/4 into 1.0 sorry 1035 into 10⁻⁷ પણ એ 1/λ છે તો લેમડા શું મળે આખાનું વ્યસ્ત તેવું કહી શકાય 4 ના છેદમાં 3 ગુણ્યા 1.1035 ગુણ્યા 10 ની 7 રાઈટ ફટાફટ કેલ્ક્યુલેટ કરી દઈશું એટલે એ આપણો આન્સર હશે એઝ સિમ્પલ એઝ ધેટ તો 4 ના છેદમાં 3 મતલબ 4/3 ભાગ્યા 1.1035 તો આપણને જે આન્સર મળશે એ મળશે 1.208 ગુણ્યા 10 ની આ તો ઉપર આવશે એટલે -7 થઈ જશે પણ આ તમને પેલું ટેબલ બનાવતા બી શીખવાડું તો થોડુંક સારું લખવું હોય તો કેવી રીતે લખી શકાય આપણાથી સિમ્પલ છે સારું લખવા માટે કાંઈ નહીં ભાઈ અને એંગસ્ટ્રોમમાં લખવાનો પ્રયત્ન કરવાનો એંગસ્ટ્રોમમાં લખવું હોય તો આને શિફ્ટ કરવું પડે આ 10 લાવવાનો પ્રયત્ન કરવાનો તો 1, 2 અને 3 શિફ્ટ કરીશું એટલે 1208.2 ગુણ્યા 10 ની -10 થઈ જશે પણ ગુણ્યા 10 ની -10 એટલે એંગસ્ટ્રોમ કહી શકાય આ પ્રથમ રેખા છે રાઈટ આ રીતે હું દ્વિતીય રેખા બી શોધી લઈશ અને તૃતીય અને ચતુર્થ મતલબ ત્રીજી અને ચોથી ના આન્સર લખી દઈશ એ થર્ડ અને ફોર્થ તમારે જાતે કરવાની રાઈટ તો સેકન્ડ ફરીથી હું સેકન્ડનો તમને ટ્રાય કરીને બતાવું આ જ રીતે દ્વિતીય રેખા માટે 1/λ દ્વિતીય રેખા માટે 1/λ સમીકરણની અંદર આ તો 1 જ રહેશે પણ દ્વિતીય લાવવાનું છે એટલે આ 2 ના આવે આ 3 આવે સો ઇન શોર્ટ 1.1035 ગુણ્યા 10 ની 7 રાઈટ 1/1 માં મતલબ ઓછા 1/3 નો વર્ગ એટલે 9 થશે અને અચ્છા 1.1035 ગુણ્યા 10 ની 7 1 ઓછા 1/9 એ 1/λ છે આનો આન્સર શું થશે 9 - 1 8/9 થશે પણ પછી વ્યસ્ત કરીશ તો 9/8 થઈ જશે તો લેમડા શું થશે આપણી પાસે 9 ના છેદમાં
8 ગુણ્યા 1.1035 ગુણ્યા 10⁷. હવે આનો આન્સર ક્રોસ ચેક કરી લઈએ. મતલબ માન લો આપણે પ્રથમ રેખા શોધી છે ને તો λ1 કહી દઉં અને હું અને λ2 કહી દઈએ. તો આપણને થોડી ક્લેરિટી આવે. બસ બીજું કોઈ વિશેષ નથી એની અંદર નામકરણ આવું આપવાનું. ખાલી આપણે થોડુંક અલગ કરી શકીએ એમ. તો આનો આન્સર આવશે 9/8 બરાબર જે આવે ભાગ્યા 1.1035 નો આન્સર આવશે 1.0194 0194 ગુણ્યા 10⁻7. થોડુંક સેટ કરીશું. 3 દશાંશ ચિહ્ન પેલા લઈ લેશું એટલે આટલા એંગસ્ટ્રોમ થઈ જશે. ફરીથી એની એક ચર્ચા છે. λ2 નો આન્સર છે. રાઈટ. તો સૌપ્રથમ આપ શું કરશો, આપ ફટાફટ આ નોટ કરી લો. ત્યાં સુધી હું તમને બીજા બે આન્સર λ3 અને λ4 ના આન્સર પણ અહીં આગળ લખી દઉં છું. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપ આ નોટ કરી લો જલ્દી. ઓકે. તો જે બુકની અંદર આન્સર આપેલા છે એ બુકની અંદર સૌપ્રથમ જે પહેલો આન્સર જે આવે છે ને એ 1218 છે. 1218 એંગસ્ટ્રોમ છે, જે આપણે 1208 આવે છે, એટલે 10 એંગસ્ટ્રોમ ઓછું આવે છે. કંઈ વાંધો નહીં, એ તો એપ્રોક્સિમેશન કર્યું છે એટલે વાંધો નહીં આવે. આની અંદર બી એવું જ 10 ઓછું આવે છે. એ લોકોને 1028 આવે છે, આપણું 1020 છે, એટલે 8 એક આસપાસ ઉપર નીચે છે. હવે આ જ રીતે λ3 અને λ4 બી શોધી શકે. તમને આપી દઉં છું. λ3 નો આન્સર એ લોકોને શું આવ્યો છે, રાઈટ, 974.3 એંગસ્ટ્રોમ આવ્યો છે. તમારો કરીબ 965 કે 66 આસપાસ આવશે. રાઈટ. નોટ શ્યોર, પણ એની રેન્જમાં આવશે. ટેન્શન નહીં લેવાનું, એ રાઈટ છે. કેમ? કારણ કે આ એંગસ્ટ્રોમમાં વાતો છે. એંગસ્ટ્રોમ એટલે શું? ગુણ્યા 10⁻10 એટલે 0.00000. એટલે એવી રીતે એક્યુરસીમાં એટલું પ્લસ માઇનસ ચાલી શકે, પ્લસ માઇનસ એટલું તો ચલાવી લે છે. અને અંતમાં છે λ4 કેટલો આવશે તમારો આન્સર? 951.3 એંગસ્ટ્રોમ લખેલું છે. ફરી એકવાર કહી દઉં છું, આ આન્સરમાં તમને પ્લસ ઓર માઇનસ થઈ શકે છે, ઉપર નીચે આન્સર આવી શકે છે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. આપ જાતે ટ્રાય કરજો અને મને કહેજો કે આન્સર શું આવે છે. રાઈટ. કોમેન્ટમાં નીચે લખી દેવાનું, કોમેન્ટ સેક્શનમાં, કે ભાઈ આનો આન્સર આ આવ્યો છે. રાઈટ. વેરી ઓકે. વન્સ અગેન આ ખાલી નોટ કરી લેજો ખાલી. ઓકે. તો હવે જે ટોપિક શીખવાનો છે, ટોપિક ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, ટોપિક નંબર 12.6. એ ટોપિકનું ટાઇટલ છે કે જે બોહરે 3 સ્વીકૃતિ આપી હતી ને, એ સ્વીકૃતિમાંની બીજા નંબરની જે સ્વીકૃતિ હતી એ થોડીક ટ્વિસ્ટ હતી. મતલબ એ થોડીક એક્સપ્લેન કરવા માટે, લોકોને સમજવા માટે એ ટફ લાગતી હતી. એટલે એક પ્રકારનું એવું કહીશું કે કોયડા સ્વરૂપ હતી, મતલબ કોયડા રૂપ હતી એમ. કોયડો ઉકેલવાનો હોય ને એવું બધાને એવું લાગે કે ભાઈ આ એને કયો એક કોયડો આપી દીધો એમ. સો એવી જે બીજા નંબરની સ્વીકૃતિ હતી એ વખતે બહુ પ્રચલિત હતી, કારણ કે એને પ્રોપર એક્સપ્લેનેશન ન હતું. હાલાકી કોઈ પૂછે કે કઈ, મતલબ એ 3 સ્વીકૃતિ કઈ હતી સર, તો તમારે મતલબ તમને હું જ્યારે પૂછવામાં તમને તરત એ વસ્તુ રિવાઇન્ડ થવી જોઈએ. સૌપ્રથમ પહેલી સ્વીકૃતિ એ શું હતી? પહેલી સ્વીકૃતિ એટલે પહેલી સ્થિર અવસ્થાઓની વાતો કરી હતી. સ્થિર અવસ્થાઓ એટલે કેવી અવસ્થાઓ? કે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં પણ ભ્રમણ કરી શકે છે કે જેની અંદર જ્યારે એ ભ્રમણ કરે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન ના કરે. એ ઉર્જાનું ઉત્સર્જન ના કરે એટલે એવી કક્ષાઓને આપણે શું નામ આપ્યું હતું? સ્થિર કક્ષાઓ. આઈ એમ ડેમ શ્યોર તમે ક્લિયર હશો. એ પહેલી સ્વીકૃતિ હતી. બીજા નંબરની સ્વીકૃતિ શું હતી? એ સ્થિર કક્ષાઓને થોડીક ઓર ડિટેલમાં સમજાવતું હતું. શું સમજાવતું હતું? કે એ સ્થિર કક્ષાઓ એટલે કેવી હોય કક્ષાઓ? તો કે સ્થિર કક્ષાઓ એટલે એવી કક્ષાઓ, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનના ભ્રમણ માટેની એવી કક્ષાઓ કે જેની અંદર ઇલેક્ટ્રોનનું કુલ કોણીય વેગમાન કેટલું હોય? NH/2π જેટલું હોય. NH/2π જેટલું હોય. હવે બધાને એવું થયું, મતલબ આને છે ને ફિઝિક્સના લેંગ્વેજમાં ક્વોન્ટામીકરણ કરેલું કહેવાય. ક્વોન્ટામીકરણ એટલે હું શું સમજાવું તમને, જો ધ્યાનથી. રાઈટ. એટલા માટે એ ટોપિક સમજતા પહેલાં આપણે થોડીક બેઝિક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. એ શું બેઝિક વસ્તુ છે એ સમજો. રાઈટ. એણે શું કીધું હતું, મતલબ બોહરે આપણને બીજી સ્વીકૃતિ મારફતે શું કીધું હતું કે ઇલેક્ટ્રોનની જે કોણીય વેગમાન હોય, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ L બરાબર કેટલું થાય? NH/2π. રાઈટ. ધ્યાનથી સાંભળજો તો આવડશે, બાકી આ ટફ ટોપિક છે. મતલબ આ ટોપિકને સમજવો બહુ અઘરો છે. કેમ? કારણ કે એનું લિંકેજ
નાનકડું લિંકેજ છે 11th સ્ટાન્ડર્ડના ટોપિક સાથે, રાઈટ. એટલે પોસિબલ છે, એટલે મેં અહીંયા બેઝિક કોન્સેપ્ટ લખેલું છે જેથી હું તમને ક્લિયર કરાવીશ, રાઈટ. તરંગોની અંદર આ વસ્તુ આવતી હતી એટલા માટે એ હું લિંક કરીશ ઇनडायरेक्टली. सो बी केयरफुल अबाउट दिस टॉपिक. थोड़ा अच्छे से समझना, दिमाग खोल के रख देगा ये आपका. अच्छा, तो બોહરે શું કીધું કે L બરાબર શું થાય NH/2 પાય. આ n ની વેલ્યુ કેટલી હોય એ બી અમે તમને દર્શાવી હતી કે એ કેવી હોય, ક્વોન્ટમ મતલબ સોરી પૂર્ણાંક સંખ્યા હોય એટલે 1 2 3 4 એમ. એટલે એવું કહેવાય કે h અપોન મતલબ એવું કહી શકાય આપણાથી કે આ વેલ્યુ કઈ હોઈ શકે. આ ln છે, મતલબ પહેલી કક્ષામાં કેટલી થાય n=1 માં કેટલી થાય તો કે h/2 પાય. બીજી કક્ષામાં કેટલી થાય તો કે 2h/2 પાય. ત્રીજી કક્ષામાં શું થાય તો કે 3h/2 પાય. આ જ વસ્તુ લોકોને નથી પચતી, રાઈટ. લોકોને આ એક કોયડું જેવું લાગતું હતું, મતલબ આ એક મતલબ એ કહી દે ને કે આને સોલ્વ કરો એમ, તો લોકો બહુ જ કન્ફ્યુઝ હતા આ વસ્તુ, મતલબ આ વસ્તુ વિશે. કેમ તો લોકોને એવા પ્રશ્ન હતા કે ભાઈ કેમ આ ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન હોય જે તે કક્ષામાં એમાં કેમ બધી પૂર્ણાંક સંખ્યા જ આવે છે, મતલબ આ 1 2 3, કોઈ જગ્યાએ એવું કેમ નહીં આવતું કે 1.5 1.5h/2 પાય 2.5h/2 પાય, રાઈટ. આ બધું 1 2 3 એ બધી વસ્તુ આવે ને એટલે એવું સમજી લેવાનું કે આ વસ્તુ ક્વોન્ટામીકૃત છે અને ક્વોન્ટમ્સ કહેવામાં આવે, ક્વોન્ટા કહેવામાં આવે. ક્વોન્ટમ એટલે શું, એક ફોટોન નો સ્વરૂપ છે. હાલાકી આ વસ્તુ તમને ડિટેલમાં ખબર પડશે, આ એક અલગ બ્રાન્ચ છે ફિઝિક્સની, એક અલગ બ્રાન્ચ છે. એટલે તમને એવું જ્યારે કહેવામાં આવે કે મતલબ પેકેટ્સના ફોર્મનું છે એમ, મતલબ માન લો એવું કીધું કે પહેલી કક્ષામાં કેટલા પેકેટ તો એક પેકેટ h/2 પાયનું એક પેકેટ, આની અંદર 2 પેકેટ એમ. अगेन बोल रहा हूँ ये बहुत डिटेल में है. क्वांटम फिजिक्स इज वेरी मतलब ब्रॉड ब्रांच ऑफ फिजिक्स, ऐसा बोल सकते हो, राइट. अच्छा, तो आपको फिलहाल इतना ही समझना है. तो लोगों ने एक क्वेश्चन उठाया कि ये क्यों ऐसा होता है. तो જ્યારે બોહરે આ બીજી સ્વીકૃતિ આપી એના 10 વર્ષ બાદ દ બ્રોગલી નામનો એક સાયન્ટિસ્ટ, રાઈટ, ઓબ્વિયસલી એક ફિઝિસિસ્ટ, ભૌતિક વિજ્ઞાની, એમણે આ વસ્તુને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો. હવે એમણે જે કોન્સેપ્ટ લિંક કર્યો ને આ વસ્તુ સમજાવવા માટે, મતલબ બોહર સાચા છે એવું સમજાવવા માટે ડી બ્રોગલીએ બોહરે બીજી સ્વીકૃતિ આપી એના 10 વર્ષ પછી, હાલાકી હું મેં થિયરીમાં લખ્યું નથી પણ તમને ખાલી ઇન્ફોર્મેશન માટે કહું છું, 10 વર્ષ પછી मतलब स्टेटमेंट दे दिया था बोहर ने, फिर 10 साल तक वो डाउट चला और फिर डी ब्रोगली ने आके बताया भाई ऐसा होता है, भाई क्या होता है वो आज हम समझेंगे, राइट. अगेन बोल रहा हूँ प्रैक्टिकल चीज़ें हैं, प्रैक्टिकल चीज़ें आपको તમને કઈ વસ્તુ પચશે ને કઈ વસ્તુ ના પચે. જે ના પચે એ શું કરવાનું, થોડુંક ફરીથી જોવાનું, ફરીથી ના પચે તો ગોખી લેવાનું, રાઈટ. છેવટે તો તમારે એવું જ કરવું પડશે, રાઈટ. પણ હા, એટલે જ તમને હું કોઈ બી વસ્તુને છે ને ડિટેલમાં પીરસવાનો પ્રયત્ન કરું છું. ઓકે, હા, તો મેં ક્યાં બોલ રહ્યા હતા. હા, તો એ 10 વર્ષ સુધી કોઈએ આન્સર ના આપ્યો. 10 વર્ષ પછી ડી બ્રોગલી નાના સાયન્ટિસ્ટે કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો. અને કયા કોન્સેપ્ટનો યુઝ કર્યો, એમણે એવું કીધું કે જે મતલબ જે બોહરે કીધું છે ને કે ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે એને તમે દ્રવ્ય તરંગ તરીકે જ લો. હવે દ્રવ્ય તરંગ એટલે શું, રાઈટ. તો તમારે એક વસ્તુ કેમેસ્ટ્રીની અંદર બી આ બધી વસ્તુઓ ઘણી બધી વાર આવી જાય કે કહીએ ને આપણે દ્વૈત સ્વભાવ, રાઈટ. વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવ હોય. તો કોઈ પૂછે કે વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવ કેવા હોય, તો કે વિકિરણનો મતલબ વિકિરણને આપણે કણ સ્વરૂપમાં બી જોઈ શકીએ અને તરંગ સ્વરૂપે બી જોઈ શકીએ. એ જ રીતે દ્રવ્યને કણ સ્વરૂપે બી જોઈ શકીએ, તરંગ સ્વરૂપે બી જોઈ શકીએ. હું શું બોલું છું, ધ્યાન આપો. દ્રવ્ય અને વિકિરણના દ્વૈત સ્વભાવો હોય, આવું છે ને દ બ્રોગલી નામના સાયન્ટિસ્ટે ઓલરેડી એની રિસર્ચમાં, રાઈટ, આવું પબ્લિશ કર્યું હતું, આવું કીધું હતું, એમણે પ્રૂફ બી કર્યું હતું. હાલાકી એમણે કેવી રીતે મેચ કર્યું તો તમને એક એક્ઝામ્પલ આપું, રાઈટ. તમને એટલે એ આગળના ચેપ્ટરમાં છે, 11th ચેપ્ટરની અંદર આ વસ્તુ આવે છે. પણ એ તમે એવું જરૂર નથી કે મતલબ એ આવડવું જોઈએ, પણ હું તમને અત્યારે કહી દઈશ તો તમને ક્લેરિટી આવી જશે, રાઈટ. એટલે એ દ બ્રોગલીએ શું કીધું હતું, દ બ્રોગલીએ એવું કીધું હતું કે ભાઈ જે લેમડા હોય એ h/p જેટલો થાય. હવે કન્ફ્યુઝ ના થતા, હું શું કહું છું એ તમને સમજાઈશ. બહુ ડિટેલ છે એની અંદર. અત્યારે આપણે શું સમજવાનું છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. અહીં આગળ બધી વસ્તુઓ શું છે એવું તમને કીધું,
આ ઇલેક્ટ્રોન વિશે વાત કરેલી છે, મતલબ કોઈ કણ વિશે વાત કરેલી છે. એમાં તમે જો થોડુંક ઓર કોન્સેપ્ટ લગાવો તો તમને આઈડિયા આવે. લેમ્બડા એટલે શું? તો કે લેમ્બડા એટલે તરંગ લંબાઈ હોય. પણ તરંગ લંબાઈ કોની સાથે લિંક કરે? તરંગ સ્વભાવ સાથે કે કણ સ્વભાવ સાથે? તરંગ સ્વભાવ સાથે કે કણ સ્વભાવ સાથે? હંમેશા તરંગ લંબાઈ કોના સાથે લિંક કરેલી હોય? તરંગ સ્વભાવ સાથે. એટલે આ તરંગ સ્વભાવ છે એમ. અને આ પી, હાલાકી આ એચ તો પ્લાન્કનો અચળાંક છે, જે અચળ છે. આ પી એટલે શું? વેગમાન કહેવામાં આવે, વેગમાન, જેની વેલ્યુ m ઇન્ટુ વી થાય. હવે કોઈ પૂછે, હા લો લખી દો m ઇન્ટુ વી. આ વેગમાન કોનું હોય? ઓબ્વિયસલી કણનું હોય. એટલે તમે એક વસ્તુ જુઓ ને, એક સાઈડ જોશો ને તો એક સાઈડ તરંગ સ્વભાવની વાતો ચાલે છે, બીજી સાઈડ કણ સ્વભાવની. એટલે એવું કહી શકાય કે દ્રવ્ય હોય, દ્રવ્યના પણ દ્વૈત સ્વભાવો હોય. એટલે હાલાકી થોડું હાર્ડ છે, આટલું અત્યારે માન લેજો કે આ બ્રોગલીએ જ કીધું હતું. તમે કદાચ કેમેસ્ટ્રીની અંદર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી 99% આવી જ જાય છે આ વસ્તુ. એટલે તમને ઓર ક્લેરિટી માટે મેં તમને તારી મેચ કરીને આપ્યું કે એક સાઈડ તરંગ સ્વભાવ છે અને એક સાઈડ કણ સ્વભાવ છે. એટલે એક જ ઇક્વેશનની અંદર દ્વૈત સ્વભાવ દેખાય છે તમને. દેટ્સ વાય એના કહેવા અનુસાર જેમ મતલબ એમણે કેવી રીતે વ્યક્ત કર્યું હતું કે જેમ વિકિરણના દ્વૈત સ્વભાવ હોય તેમ દ્રવ્યના પણ દ્વૈત સ્વભાવ હોવા જ જોઈએ. અને એ દ્વૈત સ્વભાવને મતલબ અનુરૂપ એક સમીકરણ આપ્યું, જે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી, જે ફેમસ છે દ બ્રોગલી સમીકरणના નામે, राइट. लेमड़ा इज इक्वल टू एच अपॉन पी. अच्छा, अब उन्होंने एक्सप्लेन कैसे करा? એટલે એમણે એવું કીધું કે તમે જ્યારે ઇલેક્ટ્રોનને મતલબ ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે, ઇર્દ ગિર્દ કોની ઇર્દ ગિર્દ? ન્યુક્લિયસની ઇર્દ ગિર્દ ફરે છે. તો ન્યુક્લિયસની ઇર્દ ગિર્દ જ્યારે ઇલેક્ટ્રોન ફરે તો એને તમે દ્રવ્ય તરંગ સ્વરૂપે જુઓ એમ. એ મતલબ એ દ્રવ્યનું તરંગ સ્વરૂપે તમે નિરખો એને એમ, તમે તરંગ સ્વરૂપે એને માનો એમ. અચ્છા, કેમ એવું? તો કે એનું એક્સપ્લેનેશન જો એમણે શું કીધું એમ કે જ્યારે ઇલેક્ટ્રોન ફરે ને તો હા વર્તુળાકાર કક્ષામાં ફરે છે. હાલાકી હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો પ્રમેય છે, એની અંદર બી આવે કે ભાઈ ઇલેક્ટ્રોનનું વેગમાન અને એનો ગુણાકાર છે ને h અપોન 2π જેટલો હોય. મતલબ એ બી અનિશ્ચિતતા છે, તમે એક જ સમય સ્થાન અને વેગમાન નક્કી ના કરી શકો. હાલાકી એ બીજી વસ્તુ છે, પણ હું લિંક કરાવું છું તમને ખાલી. અચ્છા, તો એમણે એવું કીધું કે ઇલેક્ટ્રોન જ્યારે ઇર્દ ગિર્દ ફરે છે વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની, તો એ તરંગ સ્વરૂપે સમજો, તરંગ સ્વરૂપે કલ્પો આપ. કેમ ભાઈ એવું લેવાનું? તો ભાઈ એને સાબિત કરેલું છે કે કોઈ બી દ્રવ્ય હોય એના ડબલ સ્વભાવ, બે સ્વભાવ હોઈ શકે, કણ અને તરંગ. અત્યારે એને તમારે तरंग स्वभाव लेવું જોઈએ. तरंग स्वभाव એટલે શું? इलेक्ट्रॉन ऐसे घूमेगा, लेकिन आपको समझना कैसे है? as if it is like this way, राइट. थोड़ा ऊपर नीचे हो सकता है. चलिए, गलती तो नहीं करी मैंने शायद, और चीजें अच्छी कर देता हूँ मैं थोड़ी. अरे इलेक्ट्रॉन फरे तो ऐसे घूमेगा. ऐसे जरूरी नहीं कि फिर से मतलब जरा फरीथी मतलब आ एक सर्कल मारी तो मैंने अभी एक सर्कल मारी, बीजी और सर्कल मारी थी, आज पद पर जाए, नॉट फिक्स. ऐसा फिक्स नहीं होता है. अच्छा, अगेन ये अनिश्चिततानी पर આવે છે. તો સમજવાનું શું છે? પહેલી વાત, તરંગ સ્વભાવે જો તરંગ નામ આવે એટલે તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ. શું? નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુ, જે 11th સ્ટાન્ડર્ડની અંદર વસ્તુ આવી જાય છે. એટલે મેં બેઝિક કોન્સેપ્ટની અંદર એ ટોપિક ખાલી શીખવાડીશ. મારે કામ માત્ર નિષ્પન્ન બિંદુઓનું છે, એટલે હું એની પર જ ફોકસ કરીશ. હું પ્રસ્પન્ન બિંદુ પર અત્યારે નહીં જાઉં. દ્રવ્ય તરંગો મતલબ તમારે પહેલાં સ્થિત તરંગો સમજવું પડે. સોરી, તો સ્થિત તરંગો એટલે શું? દોરી પરના તરંગો તમે જુઓ. દોરી મતલબ માન લો કે એમના અનુસાર એમણે શું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એની પહેલાં નિષ્પન્ન અને પ્રસ્પન્ન બિંદુઓ. એમાંય નિષ્પન્ન બિંદુઓ. देखना बहुत अच्छे से. निष्पन्न बिंदु એટલે શું? નિષ્પન્ન બિંદુ હોય કે જ્યાં આગળ કણનું સ્થાનાંતર કેટલું થઈ જાય? શૂન્ય હોય. જે બિંદુએ કણનું સ્થાનાંતર શૂન્ય હોય. અગેન 11th સ્ટાન્ડર્ડ. માન લો આ દોરી છે, દોરીને બંને સાઈડથી જડેલી છે, ફિક્સ કરી દીધી છે એમ. આ સાઈડ બી બાંધેલી છે અને આ સાઈડ બી
બદલી છે. મારે આની પર સ્થિત તરંગો લાવવા હોય તો સ્થિત તરંગો લાવવા માટે આપણે શું કરીએ? પ્લગ કરીએ ને, પ્લગ એટલે એને ડિસ્ટર્બ કરવાનું, એટલે એની અંદર વિક્ષોભ ઉત્પન્ન કરવાનો. તો જેવું તમે આ વિક્ષોભ ઉત્પન્ન કરો એટલે વાઇબ્રેટ થાય, એટલે વાઇબ્રેટ થાય તો એની અંદર घनी बड़ी संख्याओं में तरंगों उत्पन्न था. मतलब कुछ भी हो सकता है, मतलब ऐसा हो सकता है. देखो एक सिंपल एग्जांपल दे रहा हूँ मैं आपको. यूं यूं ऐसा हो सकता है तो आने जुआनी की विधि आपने राइट यू टू सी इट लाइक दिस वे. એટલે ઓફિશિયલી જોવા જાઓ તો કેટલી તરંગો આવી કહેવાય? આ પ્રથમ તરંગ અને આ બીજી તરંગ, એટલે એક તરંગ લંબાઈ બીજી તરંગ લંબાઈ. હાલાકી નહીં સમજ પડી તમને લોકોને, આમ ડેમ શ્યોર, પણ હું ઓર ઇઝી તરીકે એને પ્રેઝન્ટ કરું છું, રાઈટ? હાલાકી આ 11thનો ટોપિક છે, બી કેરફુલ. હા, એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ નિષ્પન્ન બિંદુ એટલે શું? નિષ્પન્ન એટલે જ્યાં આગળ સ્થાનાંતર શૂન્ય હોય. સ્થાનાંતર શૂન્ય ક્યાં ક્યાં છે? જો અહીંયા આગળ સ્થાનાંતર શૂન્ય છે, અહીંયા આગળ શૂન્ય છે, અહીંયા આગળ શૂન્ય છે, અહીંયા આગળ શૂન્ય છે, અહીંયા આગળ શૂન્ય છે. ખ્યાલ આવે? એટલે એ બધા સ્થાનાંતર શૂન્ય છે એમ. અને જ્યાં આગળ સ્થાનાંતર મહત્તમ હોય તો જો આ પોઈન્ટ પર મહત્તમ છે, આ મહત્તમ છે, આ મહત્તમ છે, આ મહત્તમ છે, એ બધા પ્રસ્પંદ બિંદુ કહેવામાં આવે. હાલાકી અત્યારે તમારે એ બધી વસ્તુઓ પર નથી જવાનું, ડાયરેક્ટ એક વસ્તુ ખબર હોવી જોઈએ. એ શું છે કે બે પ્રસ્પંદ ક્રમિક પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું હોય? બે ક્રમિક નિસ્પંદ, બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચે નું અંતર કેટલું થાય એમ? બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર 11th સ્ટાન્ડર્ડ λ/2 થાય. λ/2 થાય. હું ડિટેલમાં નહીં જતો, હાલાકી આની પર 1 કલાક આખું સમજાવવું પડે, રાઈટ? 12thમાં છો એટલે કોન્સેપ્ટ ક્લિયર હશે. ખાલી આ રિવાઇન્ડ કરું છું. ઓકે, સો બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય? λ/2. તો હવે દ બ્રોગલીએ આ મતલબ કેવી રીતે સમજાવ્યું કે તમારે આ ક્વોન્ટામીકરણ જે મતલબ આપણે કહીએ છીએ ને કે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું h/2π, 2h/2π, 3h/2π એમ ક્વોન્ટામીકૃત છે જે, એને સમજાવવા માટે એમણે શું કીધું કે તમે ડાયરેક્ટ કમ્પેર કરો દ્રવ્ય તરંગને કમ્પેર કરો કોની સાથે? સ્થિત તરંગો છે, દોરી પરના સ્થિત તરંગો માટે. મતલબ દોરી પર સ્થિત તરંગો તમારે લાવી હોય તો તમે શું કરો એમ? દોરી પર સ્થિત તરંગો લાવી હોય તો તમે શું કરો એમ? દોરી પર સ્થિત તરંગો લાવી હોય તો એની બેઝિક કન્ડિશન શું છે? બેઝિક કન્ડિશન એવી છે કે ઇફ પોસિબલ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. મતલબ બંને છેડા ફિક્સ કરી દો. હવે બંને છેડા ફિક્સ કરી દો એટલે કન્ફર્મ બે છેડા આગળ, મતલબ બંને છેડાનું સ્થાનાંતર શું થઈએ? બંને છેડા આગળ કણનું સ્થાનાંતર કેટલું હોય? શૂન્ય હોય. પણ બે નિષ્પન્ન બિંદુઓ, જેને ઇંગ્લિશમાં નોડ કહેવામાં આવે, બે નોડ સાથે ના રહી શકે, વચ્ચે એન્ટી નોડ મતલબ પ્રસ્પંદ બિંદુ હોય જ. અચ્છા, એટલે વચ્ચે એ હશે તો આનો આકાર કેવો બને? એકચ્યુઅલીમાં આવો આકાર બને એમ, રાઈટ? કારણ કે અહીંયા આગળ સ્થાનાંતર ઉપર બી હોઈ શકે, નીચે બી હોઈ શકે. એટલે આવું તમને એવું કીધું હશે કે ગાળો રચે, આવો બંધ ગાળો રચે ને, દેટ્સ લૂપ એવું કહી શકાય. अच्छा, અને મૂળભૂત કહેવામાં આવે. हालांकि आई एम गोइंग टुवर्ड्स दैट, मेरे को उस तरफ नहीं जाना है 11th वाले, मतलब 11th स्टैंडर्ड के टॉपिक में नहीं जाना है इतना. नोड के बीच में डिस्टेंस कितना होता है? λ/2. तो હવે દ બ્રોગલી એક્સપ્લેન કેવી રીતે કર્યું, રાઈટ? આપણે તો કોન્સેપ્ટ સમજવાનો છે. દ બ્રોગલીએ એવું કીધું, દી બ્રોગલીએ, કે તમારે કમ્પેર તો કરવાનું દ્રવ્ય તરંગો, મતલબ ઇલેક્ટ્રોન જે આસપાસ ફરે છે, ઇલેક્ટ્રોન દ્રવ્ય તરંગો સ્વરૂપે, એ દ્રવ્ય તરંગોને તમારે જોવાના કેવી રીતે? તો કે દ્રવ્ય તરંગોને તમારે જોવાના દોરી પરના સ્થિત તરંગો માટે. હવે દોરી પર સ્થિત તરંગો ક્યારે મળે? ત્યારે જ મળે કે જ્યારે બંને છેડા એના ફિક્સ હોય, મતલબ બંને છેડા જડિત હોય. તદુપરાંત આવું ત્યારે જ શક્ય છે કે જ્યારે એક સાઈડથી કણ, મતલબ હાલાકી કણ ટ્રાવેલ ના કરે કોઈ દિવસ, મતલબ ઉર્જા જ પ્રસરે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો જ્યારે જતા અને આવતા કાપેલું કુલ અંતર, જતા અને આવતા ઉર્જાએ કાપેલું કુલ અંતર, અત્યારે તમે એવું સમજી શકો એમ, તરંગે કાપેલું કુલ અંતર, ઉર્જાએ કાપેલું, ઉર્જાએ કાપેલું કુલ અંતર, એ ઉર્જા કેટલું અંતર કાપે? તો કેટલું હોવું જોઈએ? તો કે 1 તરંગ લંબાઈ, 2 તરંગ લંબાઈ, 3 તરંગ લંબાઈ, 4 તરંગ લંબાઈ એવું હોવું જોઈએ. અગેન વેરી હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ,
तो इसको देखो आप कैसे समझाता हूँ मैं। मान लो અહીંથી ઉર્જા પ્રસરી, આપણે એને વિક્ષોભ આપે ને તો ઉર્જા પ્રસરે એક છેડેથી બીજા છેડે, તો અહીંથી જ્યારે અહીં જાય તો કેટલું અંતર કાપે λ/2, અને ભાઈ ત્યાંથી પાછી અહીં આવે એટલે એક આખો બંધ ગાળો જે રચ્યો કહેવાય ને, જहाँ से शुरू किया था वहाँ पे वापस आया, એક બંધ ગાળો આખો રચવા માટે એણે કુલ કેટલું અંતર કાપ્યું તો કે લેમડા, આ કિસ્સામાં દેખાય ને લેમડા। આવું હોય તો જ સ્થિત તરંગો મળે, આવું દ બ્રોગલીએ ક્લિયરલી એક્સપ્લેન કર્યું। અને હાલાકી આ કોન્સેપ્ટ ક્લિયર છે કે સ્થિત તરંગો પર દોરી પરના સ્થિત તરંગો લાવવા માટે, દોરી પર સ્થિત તરંગો લાવવા માટે કન્ફર્મ જતા અને આવતા કુલ અંતર લેમડા का तो 2 लेमड़ा, दाखला तरीके सपोज 2 लेमड़ा की बातों करूँ सपोज समझो, राइट। ये बहुत 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 अजीब है, मतलब आ नोड है मान लो एक वच्चे भी एक नोड आए पण 2 नोड भेगा ना थाय એટલે એક એન્ટી નોડ લઈ લેવાય, એક એન્ટી નોડ લઈ લેવાય, તો આ શેપ કેવો હશે તમે એવું માની શકો કે ભાઈ અહીં 0 હશે, સ્થાનાંતર આવું તમે માની શકો, तो मतलब ऐसा कुछ शेप होएगा उसका, राइट। तो તમે બંધ ગાળો રચો તો मतलब અહીંથી આમ ગઈ, જો 2 નોડ વચ્ચેનું અંતર λ/2, અગેન 2 નોડ વચ્ચે અંતર λ/2, તો જતા કેટલું અંતર કાપ્યું લેમડા, આવતા કેટલું કાપ્યું લેમડા, તો કુલ આન્સર કેટલો થયો 2 લેમડા। તમે એવું ના કરી શકો કે સર એક છેડો ખુલ્લો રાખો બીજો છેડો બંધ રાખો તો શું થાય, જો એવું કરો ને તમે તો એ બાજુ પ્રસ્પંદ થઈ જાય, પ્રસ્પંદ થાય તો તમે એ સ્થિત તરંગોને ટકાવી ના શકો, એ સ્થિત તરંગોને ટકાવી શકાય નહીં। આપણે પેલું કહીએ ને, આપણે પેલું દોરડા ખેંચ રમીએ તો આમાં તમે એક સાઈડથી ઉર્જા આપો, એક સાઈડથી આમ, એક સાઈડથી વિક્ષોભ આપો, તો જેવી વેવ જનરેટ થાય ને તો પેલો છેડો બાંધેલો ના હોય એકચ્યુઅલીમાં, તો એ વેવ જઈને બંધ થઈ જાય પછી, ખ્યાલ આવે છે। અનલેસ જો તમે બે છેડા બાંધી દીધા હોય, મતલબ આ સાઈડથી અહીંથી આમ મતલબ બે છેડા બાંધી લીધે પછી વચ્ચે આમ ડિસ્ટર્બ કરો, અહીંયા બાંધી દીધો ને અહીંયા બાંધી દીધો એમ, વચ્ચે દોરી છે અને આમ ડિસ્ટર્બ કરો વચ્ચેથી, તો क्या होगा, जाएगी आएगी जाएगी आएगी जाएगी आएगी, मतलब स्थित तरंगों रचाए, राइट। बहुत डिटेल में कॉन्सेप्ट है, आप इतना ही समझो। द ब्रोगली अनुसार, मतलब द ब्रोगली शू कीधु तो कि भाई हाँ मैं शॉर्ट में बोल दे रहा हूँ, सब चीज़ें शॉर्ट में बोल रहा हूँ, फिर इसको एक्सप्लेन करूँगा, मतलब હવે થિયરી એક્સપ્લેન કરીશ, રાઈટ। હવે ઇનફ છે આટલો કોન્સેપ્ટ। તો દ બ્રોગલીએ હાલાકી 10 વર્ષ પછી સ્ટડી કર્યું, એમણે એવું કીધું કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એને આપણે કયા સ્વરૂપમાં લેવી જોઈએ, દ્રવ્ય તરંગના સ્વરૂપમાં લેવી જોઈએ। હવે દ્રવ્ય તરંગોને આપણે સરખાવવાની કોની સાથે, તો કે દોરી પરના સ્થિત તરંગો સાથે। હવે દોરી પર સ્થિત તરંગો લાવી હોય તો શું હોવું જોઈએ, તો કે એના 2 છેડા આગળ નિષ્પન્ન બિંદુઓ જ બનવી જોઈએ, અને આ નિષ્પન્ન બિંદુઓ મારફતે કેવું થશે તો કે જતા અને આવતા અંતર એ પૂર્ણાંક સંખ્યામાં છે। કોના પૂર્ણાંક સંખ્યામાં છે, લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા એવું જ હશે, એમ એવું મેં તમને ક્લિયરલી સમજાવી દીધું છે। હાલાકી તમારા બેઝિક કોન્સેપ્ટ લખવાની જરૂર નથી, લખવું હોય તો તમે ખાલી માર્જિનમાં લખી શકો છો કે નિષ્પન્ન બિંદુઓ, ક્રમિક નિષ્પન્ન બિંદુઓ, ક્રમિક પ્રસ્પન્ન બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય। પછી હું થિયરી તરફ આગળ પ્રયાણ કરું છું। ઓકે, તો હવે સ્ટાર્ટ કરીશું ટોપિક નંબર 12.6। ટોપિક નંબર 12.6 નો ટાઇટલ મેં ઓલરેડી ત્યાં લખેલું છે, એ થિયરી કન્ટેન્ટ છે, એટલે એ બધું મેં તમને એક્સપ્લેન કરી લીધું છે। એટલે અંતમાં શું કરીશ, એકવાર આ થિયરી સમજાવી દઈશ એટલે તમને એ કન્ટેન્ટ લખવા માટે મતલબ એ સ્ક્રીન તરફ લઈ જઈશું। એ ટોપિકનું નામ શું છે, બોહરની ક્વોન્ટામીકરણની બીજી સ્વીકૃતિની ડી બ્રોગલીની સમજણ, मतलब डी ब्रोगली समझूती। हालांकि डी ब्रोगली समझाया तो एम। अच्छा, बहुत कथा कर ली मैंने, अब डायरेक्ट पॉइंट पे बातें करता हूँ। मान लो कि न्यूक्लियसनी इर्द गिर्द अनेकों कक्षा હોય, એમાંની એનમી કક્ષા ધારો તમે, એનમી કક્ષા ધારો। દાખલા તરીકે એ એનમી કક્ષા, આ બ્લુ કલરનું ડોટેડ લાઈન દેખાય છે ને, બ્લુ કલરની ડોટેડ લાઈન, એ એનમી કક્ષા છે। एनमी कक्षा की त्रिज्या के लिए है तो कि आर एन। देखना मैं क्या बोल रहा हूँ, कैसे लिंक कर रहा हूँ। आपको क्या आना चाहिए, जाते वक्त और आते वक्त, मतलब कुल अंतर જ્યાંથી સ્ટાર્ટ કર્યું તો ત્યાં પાછો આવે, કુલ અંતર કેટલું હોવું જોઈએ, કે શેના પૂર્ણાંકમાં હોય, लेमड़ा, लेमड़ा 2 लेमड़ा वैसे है। पूरी थियरी हमने थोड़ी समझने की कोशिश करी है हमने। अच्छा, तो ऑब्वियसली तरंग स्वभाव है, तरंग स्वरूपे आजूबाजू भ्रमण करता है वर्तुळाकार कक्षाની અંદર। ओके, तो इलेक्ट्रॉन અહીંથી સ્ટાર્ટ કરીને मान लो कि આ તરંગ સ્વરૂપે ગ ગ ગ ગ ગ ગ ગ। પહેલી વસ્તુ શું ધ્યાન રાખવાનું આપે કે જ્યારે આપ આ ડ્રો કરો, हालांकि એટલું બધું ડિટેલમાં કોઈ ચેક નહીં કરે, પણ मैं आपको पहले से ही बचा लेता हूँ पहले से,
કે તમે જે તરંગ લંબાઈ ડ્રો કરો ને, એક તરંગ લંબાઈ એટલે શું, એક તરંગ લંબાઈ એટલે શું, અને એક તરંગ લંબાઈ કહેવાય, રાઈટ. બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર, કાં તો એવું કહી શકો કે એવા બે કણો વચ્ચેનું અંતર કે જેમની કળા સમાન હોય. એ બહુ ડિટેલમાં છે, મને ખબર છે તમને આવડે છે, રાઈટ. આ લેમડા કહેવામાં આવે. તો આવો લેમડા જે છે ને એ પૂર્ણાંક સંખ્યામાં જ, કુલ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં જ હોવી જોઈએ. કેવો? દાખલા તરીકે જુઓ ધ્યાનથી, માનો મેં ઇલેક્ટ્રોન અહીંથી સ્ટાર્ટ કર્યો પથ એમ, તો જો આ એક ફોર્મ બન્યું, અહીંથી સ્ટાર્ટ કરીને અહીં, એટલે આ એક તરંગ લંબાઈ બની કહેવાય, એક તરંગ લંબાઈ. પછી આ બીજી તરંગ લંબાઈ બની, અહીંથી અહીં ત્રીજી બની, આમથી આમ ચોથી બની, અને આમથી આમ પાંચમી. હાલાકી શેપ થોડા આની વન છે, પણ તમને એવું ખબર પડી કે મેં 4.5, 3.5, 2.5 એવા નહીં રાખી તરંગ લંબાઈ, મેં 5 તરંગ લંબાઈ રાખેલી છે આગળ. અને એવું જ હોવું જોઈએ, પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. અચ્છા, તો એવી Rnમી કક્ષા, મતલબ સોરી nમી કક્ષા, એમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, તરંગ સ્વરૂપે આગળ પાછળ ભ્રમણ કરે છે વર્તુળાકાર કક્ષામાં. માન લો એ ત્રિજ્યા Rn હોય, તો અહીંથી સ્ટાર્ટ કરીને અહીં પાછો આવે તો કુલ અંતર કેટલું કાપે? પરિઘ જેટલું. અહીંથી સ્ટાર્ટ કરીને અહીં અંતર આવે તો એ કુલ અંતર કેટલું કાપે? પરિઘ જેટલું. પરિઘ એટલે શું? 2πr. પણ એ અંતર કોના જેટલું હોવું જોઈએ? સ્થિત તરંગો લાવી હોય ને, તમારે આને દોરી મારવાની. मान लो इसको खोल देता हूँ मैं, आने को खोल नाखूँ तो आम दोरी जेव थी जाए. तो आ बे पॉइंट क्या हो जाए? निष्पन्न. मैच कर रहा हूँ मैं, अच्छे से समझ रहा. राइट. आप बनने ने तुम्हारा निष्पन्न बिंदु तरीके समझ. तो અહીંથી जाते वक्त और आते वक्त, जाते वक्त और आते वक्त, એટલે ઇવેન્ચ્યુઅલી શું થયું? અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધી એ અંતર કેટલું હોવું જોઈએ? તો કે લેમ્બડાના પૂર્ણ ગુણાંક જેટલું હોવું જોઈએ. તો સર કેટલો પૂર્ણ ગુણાંક લેવાનો? જેટલામી કક્ષા એટલામી તરંગ લંબાઈ, સોરી એટલી તરંગ લંબાઈઓ. પહેલી કક્ષા હોય તો લેમ્બડા, બીજી કક્ષા હોય તો 2 લેમ્બડા, ત્રીજી કક્ષા હોય તો 3 લેમ્બડા, ચોથી કક્ષા હોય તો 4 લેમ્બડા. એવી nમી કક્ષા છે તો કેટલી લેમ્બડા થાય? 2 લેમ્બડા, સોરી n લેમ્બડા, સોરી. તો એવું જ મેં લખેલું છે એમ કે Rn ત્રિજ્યાની nમી વર્તુળાકાર કક્ષામાં એક ભ્રમણ માટે ઇલેક્ટ્રોને કાપેલું અંતર કક્ષાના પરિઘ જેટલું થાય. અને આ અંતર કક્ષાનો જે પરિઘ જે થાય છે એ કેટલો થવો જોઈએ? તો કે n ગુણ્યા તરંગ લંબાઈ જેટલો થવો જોઈએ. n ગુણ્યા તરંગ લંબાઈ જેટલો. હવે સાદું રૂપ આપે તો જો ત્યાંથી ખબર પડશે તમને. અહીંયા આગળથી તમે ફોકસ કરો ને તો તમને ખબર હોય છે કે આ બધી વસ્તુ કેમ કરી રહ્યા છે આપણે. આ બધી વસ્તુ બોહરની બીજી સ્વીકૃતિ સાબિત કરવા માટે છે. આ બધું ડી બ્રોગલીનું છે બધું. અચ્છા, એટલે 2πRn = n લેમ્બડા. પરંતુ આપ શું જાણો છો એ સમજો. પરંતુ ડી બ્રોગલી સમીકરણ અનુસાર, ડી બ્રોગલીનું સમીકરણ પણ મેં કીધું તો હમણાં જ 10 મિનિટ પહેલા, લેમ્બડા શું થાય? h/p થાય. h/p થાય. તરંગ કર્ણ બંને સ્વરૂપ એમ. તો h/p એટલે શું? m × v કહેવાય. ચલો, આ h અચળ કહેવાય, પ્લાન્ક અચળાંક. m ઇલેક્ટ્રોનનું દળ, અગેન અચળ. લેમ્બડાની વેલ્યુ મૂકવાની છે. પણ આ v એટલે શું? તો કે જે તે કક્ષા હોય એમાં ઇલેક્ટ્રોનનો વેગ. તો આ તો mvn થયું, vn કહી શકાય. એટલે આપણે ઇનડાયરેક્ટલી શું લખી શકાય કે લેમ્બડા બરાબર શું છે આપણી પાસે? m × vn. સમીકરણ નંબર 2 કહી દો. સમીકરણ 2 ને 1 માં મૂકતા બીજાની વેલ્યુ પહેલામાં મૂકી દો તો તમને શું મળશે? જો ફટાફટ. 2πRn બરાબર n × લેમ્બડા, લેમ્બડા બરાબર h/m × vn થાય. ઇઝી. અચ્છા, તો તમને યાદ હોવું જોઈએ કે ડાબી બાજુ શું હતી? કોણીય વેગમાન ને. કોણીય વેગમાન એટલે શું? mvr. કોણીય વેગમાન એટલે mvr. ખબર છે તમને? તો m અને v એને આ બાજુ લઈ લો, અને r તો છે તો લખી શકાય ને mv × r. તો આ 2π ને લઈ લો છેદમાં n/2π. हार्ड था लेकिन 1-2 बार ये कंटेंट, राइट, मेरे हिसाब से शायद आधे घंटे का ये कंटेंट होगा सिर्फ. जो 1-2 કલાક સુધીના કન્ટેન્ટ જો કરશો ને તમે ધ્યાનથી તો તમને આઈડિયા આવી જશે. ઇવેન્ચ્યુઅલી આ તો કોનું સમીકરણ છે? બોહરની જે બીજા નંબરની સ્વીકૃતિ હતી ને, એણે આ જ કીધું ને
કે એલ કેટલો થાય NH upon 2 પાઈ, જ્યાં n કેટલો હોય આપણને ખ્યાલ છે 1 2 3 up to 1. કેમ? કારણ કે આપણે અહીં જે n લઈએ છીએ ત્યાં n કેવો છે અહીં લખેલું છે ઓલરેડી 1 2 3 રાઈટ. એક તરંગ લંબાઈ, બે તરંગ લંબાઈ, ત્રણ તરંગ લંબાઈ, એવું એમ. હા, તેવું લખી શકાય. આમ ડી બ્રોગલી ના અધિતર્ક પરથી બોહર ના પરમાણુ મોડેલ ની બીજી સ્વીકૃતિ સમજી શકાય છે. રાઈટ, એકદમ ઇઝી. બધી જ કથા હતી, એ સાઈડ બધી કથા લખેલી છે. વાંચશો, મતલબ જ્યારે લખશો ને તમે ત્યારે સમજીને લખવાનું, એટલે તમને બધી જ મેં સમજાવેલી લાઈનો યાદ આવશે. રાઈટ. તો સૌપ્રથમ પહેલાં પેલી સ્ક્રીન પર લઈ જઈશ, ત્યારબાદ આ સ્ક્રીન પર કોપી કરવાનું. રાઈટ. આ બધું એક મતલબ આ એક્સ્ટ્રા વસ્તુ નહીં લખવાની જરૂર. અને બુકની અંદર થોડુંક સારું ડ્રો કરેલું છે. કેવું સારું ડ્રો કરેલું છે? એટલે આપણે બંધ ગાળો રચીએ ને આમ, મેં જાણીએ નવો શેપ નતો ડ્રો કર્યો કારણ કે થોડુંક સારું ના દેખાય. हाँ ऐसा राइट. थोड़ा बहुत खराब ड्रॉ करा है, नेवर माइंड. आपको ऐसे मतलब वो बंद गाड़ो रची लेवानो. राइट. सो बी केयरफुल. થિયરીનો મેઇન કન્ટેન્ટ તમને આ સ્ક્રીન પર કેમ રાખ્યા હશે એનું પાછળનું કારણ કે આ જ વસ્તુ મેઇન છે, આ જ સાબિતી મેઇન છે. પેલી તો બધી આગળની જે કહીએ ને આપણે કે સન્માન આપવું પડે ને કે એણે શું કર્યું, કેવી રીતે મેચ કર્યું, શું બેઝ ઉઠાયો, એ બધું ત્યાં લખેલું છે. સૌપ્રથમ પહેલાં એ કોપી કરજો. એકદમ ક્લિયરલી દેખાય એવું લખેલું છે આપને. એકચ્યુઅલીમાં અહીં 1 2 3 4 5 6 એક પોઈન્ટ મેન્શન કરેલા છે. રાઈટ. સ્ક્રીન પોઝ કરીને તમે કોપી કરી શકો છો નોટ્સની અંદર. અને આ થિયરીનો છેલ્લો ભાગ છે. રાઈટ. ઓકે, સો આ વિડીયોની અંદર આટલું જ રાખીશું. હાલાકી થોડુંક વધારે ડિટેલિંગ કરી દી મેં, પણ તમને સમજ પડે એટલા માટે જ. અને અગેન કહું છું, ચેપ્ટર તો પતી ગયો છે. એક નાનો પોર્શન છે ખાલી કે બોહરનું જે પરમાણુ મોડલ છે શું એ સક્સેસફુલ હતું? તો કહી શકે કે 100% સક્સેસફુલ હતું. એની પણ કોઈક મર્યાદા હતી. એ મર્યાદા શું છે? તદુપરાંત અમુક દાખલાઓ જે બાકી છે આપણે એ નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ લઈશું. રાઈટ. ટિલ ધેન ટેક કેર. સી યુ નેક્સ્ટ ટાઈમ.